જય માતાજી મિત્રો, આજે આપણે આવ્યા છે આપણી વાડીએ મિત્રો, કેમ કે આપણે હાથી હાંકવાનું છે મિત્રો. અને હાથી હાંકતા હાંકતા એક રેડો આવી ગયો મિત્રો વરસાદનો. ત્યાં આપણે ઘડીક જો ટ્રેક્ટર ઊભું રાખીને ઊભા છે મિત્રો. આપણે હાથી હાંકી રહ્યા મિત્રો. ને જોવો આપણી માંડવી, આમાં હાથી હાલી ગયું છે, આમાં હજી નથી આવેલું. આપણે હાથી હાંકતા હતા ને મિત્રો વરસાદ પૂગી ગયો એટલે આપણે ઘડીક ઊભી ગયા, નકર તો ગારો છોટે મિત્રો ટ્રેક્ટરની અંદર. તો તમે મિત્રો આપણો બ્લોગ જોઈજો મિત્રો. આપણે હાંકી રહ્યા હાથી મિત્રો. આવું હોય અમારે ખેડૂત માણસને તો મિત્રો, હાથી હાંકવાનું કામકાજ હોય, દવા છાંટવાનું. દવા છાંટી લીધી હતી 2 દી કેડી ને હવે આપણે હાથી હાંકી રહ્યા, વરાપ થઈ હતી મિત્રો. તો મિત્રો હવે આપણે ટ્રેક્ટર ચાલુ કરીએ છીએ મિત્રો. તમને બતાવું છું મિત્રો હાથી હાંકે એમ. તો ટ્રેક્ટર ચાલુ કરું મિત્રો, જુઓ તમે. મિત્રો આપણે અડધું હાલી ગયું છે મિત્રો, ને હવે અડધું જ બાકી છે મિત્રો. તમે જોઈ શકો છો, જુઓ આ બધી માંડવીમાં હકાઈ ગયું છે મિત્રો આપણે હાથી. ને હવે આપણે આ ઉથલમાં પૂગ્યા છે મિત્રો. હવે આપણે એટલું બાકી રહ્યું છે, આ બાજુથી એટલું અડધામાં હાલી ગયું છે મિત્રો. મિત્રો ફાઇનલી આપણો જમવાનો ટાઈમ થયો ને આપણો હાથી ફાઇનલી હાલી ગયું છે મિત્રો, ટાઈમ જ. તો તમને જોઈ શકો છો, જુઓ બતાવો મિત્રો. આપણું ટ્રેક્ટર અહીંયા પડ્યું, આપણું હાથી હાલી ગયું છે મિત્રો, જુઓ. આખા ખેતરમાં મિત્રો ફાઇનલી આપણું હાથી હાલી ગયું છે મિત્રો. તો તમને મિત્રો આ મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો, તમારા મિત્રોમાં શેર કરો. મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.